નમસ્કાર, હું અરવિંદ. જનાદેશ ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ શખ્સિયતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. શખ્સિયતના પ્રાયોજક છે સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટ, જેઓ સમાજ હિત માટે કરી રહ્યા છે કાર્યો, અને સહપ્રાયોજક છે યુઆર પબ્લિસિટી. કોઈ પણ પ્રકારની જાહેરાત માટે સંપર્ક કરો. આજે શખ્સિયતમાં એક એવા વ્યક્તિની વાત કરવા જઈ રહી છે કે જેમનું એક ઉમદા કાર્ય અને એક મહિલા સશક્તિકરણને પૂરું પાડતું એક કામ છે, અને તેવા ડૉક્ટર સોનલ રોચાણી જે આપણી સાથે છે. કારણ કે તેમની જો વાત કરીએ તો તેણે એક ટ્રાઇબલ એરિયા પાસે એક આદિવાસી મહિલા અને બાળકો માટે જે પોતાનું કહેવાય ને કે દક્ષિણ ગુજરાતમાં જે રીતનું કામ ચાલી રહ્યું છે, અને તેમાં તેમણે 12 વર્ષથી ગુજરાત, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ જેવા અને નર્મદા સહિતના આદિવાસી વિસ્તારોમાં મહિલા અને બાળકો માટે કામ કર્યું છે. તેવા ડૉક્ટર સોનલ રોસાણી જે આપણી સાથે સ્ટુડિયોમાં છે, ત્યારે તેમનું સ્વાગત કરીએ. સ્વાગત છે તમારું. નમસ્તે, થેન્ક યુ. શું કહેશો ડૉક્ટર સાહેબ, તમને એવો ક્યારથી વિચાર આવ્યો કે આ ટ્રાઇબલ વિસ્તારમાં અને જે પ્રકારે કામ કરવું જોઈએ, ક્યારથી આ પ્રેરણા મળી અને આ એક શક્તિ ફાઉન્ડેશનની શરૂઆત કરી? શક્તિ ફાઉન્ડેશનની શરૂઆત અમે ઓગસ્ટ 2011માં કરી, પરંતુ એ પહેલાં હું 8 વર્ષ પોતે માસ મીડિયામાં કામ કરી ચૂકી છું. એટલે પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ, રેડિયો, ટેલિવિઝન, એડવર્ટાઇઝમેન્ટ એજન્સી, આ સિવાય ગવર્મેન્ટ માટે ડોક્યુમેન્ટેશન, ટ્રાન્સલેશનનું કામ કરવું. હું પોતે વર્લ્ડ બેંક માટે પણ કામ કરી ચૂકી છું. એમના 2 પુસ્તકોનું ડોક્યુમેન્ટેશનનું કામ કરી ચૂકી છું, જેના આધારે ભારત સરકાર અને ગુજરાત સરકારને વર્લ્ડ બેંક દ્વારા ફંડિંગ કરવામાં આવે છે. તો આવા અનેક કાર્યો હું વર્ષોથી કરતી આવી છું. પણ હું પોતે સૌરાષ્ટ્રના એક બહુ જ નાનકડા ગામડેથી છું, એટલે મને પાણી, રોડ, રસ્તા, ડ્રેનેજ આવી સમસ્યાઓ મેં નાનપણથી જોઈ છે. એટલે હંમેશાથી એવો વિચાર હતો કે ક્યારેય પણ જીવનમાં મને તક મળશે તો હું રૂરલ અને ટ્રાઇબલ બેલ્ટમાં કામ કરવાનું પસંદ કરીશ. અને મને એવી તક જે છે એ ઓગસ્ટ 2011માં મળી અને અમે શક્તિ ફાઉન્ડેશનની સ્થાપના કરી. ક્યારથી તમને સોનલજી એવું લાગ્યું કે ખરેખર જે વિસ્તારમાં કામ કરવું છે, રૂરલ એરિયો તમે જે પસંદ કર્યો, એટલે કંઈક અને વિવિધ પ્રકારની જે તકલીફ પડતી હોય, યાતના પડતી હોય, તેને તમે જાતે જઈ જઈને કેવી રીતે મહેસૂસ કરી, કઈ રીતે તમે આ દક્ષિણ ગુજરાત અને જે પ્રમાણે ગુજરાતમાં પ્રવાસનું એક બીજ રોપ્યું? આમ તો હું પોતે કોર્પોરેટમાંથી આવતી હતી, એટલે રૂરલ ડેવલપમેન્ટ કઈ રીતે થાય, ગ્રામ્ય વિકાસ કઈ રીતે થાય, એ મને બહુ આઈડિયા નહોતો, એનો બહુ ખ્યાલ નહોતો. પરંતુ જ્યારે નક્કી જ કર્યું કે હવે આ જ ક્ષેત્રમાં કામ કરવું છે, તો 2009-10 દરમિયાન જ્યારે મેં વર્લ્ડ બેંક માટે ડોક્યુમેન્ટેશનનું કામ શરૂ કર્યું, અને એની સાથે સાથે એક ઇન્ટરેસ્ટિંગ ઘટના પણ બની કે તમને ખ્યાલ હોય કદાચ તો, એક નરેગા યોજના છે કેન્દ્ર સરકારની, મનરેગા યોજના. એમાં એક ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર 2009-10 દરમિયાન થયો હતો. તો એની તપાસ કરવા માટે એક NLM, નેશનલ લેવલ મોનિટર, દિલ્હીથી આવ્યા હતા, અને એ દરેક જિલ્લામાં જઈને અને DRDA જે છે, ડિસ્ટ્રિક્ટ રૂરલ ડેવલપમેન્ટ એજન્સી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના દ્વારા જે આ DRDA દ્વારા જે આ આખી યોજના ઇમ્પ્લિમેન્ટ થાય છે, ત્યાં જઈને તપાસ કાર્ય કરી રહ્યા હતા. તો સ્વાભાવિક છે, ગુજરાત સરકારનું તો બધું કામ ગુજરાતીમાં હોય અને એમને ગુજરાતી સમજાતું નહોતું. એટલે કોઈએ ગાંધીનગરથી એમને કીધું કે એક બેન ગુજરાત મિત્રમાં કામ કરતા હતા અને એમનું અંગ્રેજી બહુ સારું છે, તો તમે એમને બોલાવો, એ તમને ટ્રાન્સલેશન કરી આપશે. તો મને બોલાવવામાં આવી, મારું કામ એમણે થોડુંક જોયું, એમને ગમ્યું, એટલે મને એ જે ટ્રાન્સલેશનનું આખું કામ આપવામાં આવ્યું, એ દરમિયાન મને ખબર પડી કે કઈ રીતે આ જે મનરેગા યોજના અને અનેક સરકારી યોજનાઓ છે એ ઇમ્પ્લિમેન્ટેશન એનું કઈ રીતે થાય છે, સરપંચ લેવલે કઈ રીતે કામ થાય, ત્યાંથી ઉપર તાલુકા લેવલે, જિલ્લા લેવલે, રાજ્ય લેવલે અને પછી કેન્દ્ર લેવલે આ બધાનું કઈ રીતે ઇમ્પ્લિમેન્ટેશન થતું હોય છે. અને મને જે કામ આપવામાં આવ્યું હતું, એક તપાસ સમિતિનું હું ટ્રાન્સલેશન કરી આપવાનું કામ કરતી હતી. તો જે ભ્રષ્ટાચાર જે છે, એ ભ્રષ્ટાચાર આ બધી યોજનાઓમાં કઈ રીતે થતો હોય છે, કઈ રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખૂબ બધા પૈસા લોકોના ઉત્થાન માટે આપે છે, પરંતુ એ પૈસા એમના સુધી જતા નથી. તો આ બધું કરતાં કરતાં મને ખબર પડી, અને મને અંદરથી એવો અવાજ આવ્યો કે બસ હવે મારે ગામડે ગામડે ફરવું છે અને આ લોકો માટે જ કામ કરવું છે. કારણ કે ખૂબ બધા પૈસા દર વર્ષે કેન્દ્ર અને રાજ્ય સરકાર આદિવાસીઓના અને ગ્રામ્ય લેવલના ઉત્થાન માટે આપતી હોય છે, પણ એમના સુધી એ પૈસા સંભાવ પહોંચતા નથી. તો બસ અમે નક્કી કર્યું અને સંસ્થા અમે શરૂ કરી શક્તિ ફાઉન્ડેશને. પહેલાં હું સુરત અને તાપી આ બંને જિલ્લાઓમાં હું ખૂબ મેં પ્રવાસ કર્યો.
પ્રવાસ હું પહેલાં પણ કરતી હતી, કારણ કે જ્યારે આ ડોક્યુમેન્ટેશનનું કામ મને મળ્યું ત્યારે સરપંચો સાથે મુલાકાત કરીને અને એમના ઇન્ટરવ્યૂ અને ડોક્યુમેન્ટેશનનું કામ મેં કર્યું હતું. એટલે મને રૂરલ એરિયાનો આમ પણ આઈડિયા હતો જ, અને આ બધું ફરતા ફરતા એમની સમસ્યાઓ વિશે મને વધારે ખબર પડી કે આ રીતે સરપંચો કામ કરે, TDO આ રીતે કામ કરે, તલાટીઓ આમ કામ કરે, જે આપણી આંગણવાડી વર્કર બહેનો છે એ આ રીતે ગામમાં ફરતી હોય, આશા વર્કર બહેનો આમ કામ કરે. તો એ રીતે એ અભ્યાસ કર્યા પછી અમે નક્કી કર્યું કે આપણા દક્ષિણ ગુજરાતની જે આદિજાતિઓ છે, આદિજાતિઓ એટલે કે જેને પ્રિમિટિવ ટ્રાઇબ્સ કહેવામાં આવે છે, એવા હળપતિ અને કોટવાડિયા આ બંને કમ્યુનિટી માટે આપણે કામ કરવું જોઈએ. સોનલજી, તમે એક કહેવાય ને કે જે 12 જિલ્લા, એટલે 12 જિલ્લાનું ગુજરાતમાં, અને હું માનું છું ત્યાં સુધી એક તમારું જે વર્ક છે, તમારું જે કહેવાય ને કે ગ્રાઉન્ડ ઝીરો ઉપર તમે કામ કર્યું છે, ત્યારે મારે જાણવું છે કે એક તરફ લોકો આજે આઝાદીના અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે, આઝાદીના 75 વર્ષની ઉજવણી થઈ રહી છે, ત્યારે ખરેખર છેવાડાના લોકો સુધી ટ્રાઇબલ વિસ્તારમાં જે ખરેખર સરકારની યોજના છે તેનો કઈ રીતે તમે જોઈ રહ્યા છો? શું 12 જિલ્લાઓમાં તમે પ્રવાસ કર્યો છે? શું લાગે છે તમને તેમની સ્થિતિમાં? કોઈ સરકાર જેટલી પણ ગ્રાન્ટો આપે કે જેટલી કરે, પરંતુ ખરેખર પહોંચતો નથી. પણ અત્યારની પરિસ્થિતિમાં તમારું શું કહેવું છે કે આ ગુજરાતભરમાં તમે બ્રીફ્રમણ કર્યું છે? હું મારા અનુભવ પરથી તમને કહું કે પહેલાં હું પત્રકારત્વ ક્ષેત્રે હતી તો મેં આ વિશે લખ્યું પણ ઘણું છે, ખાસ કરીને મહિલાઓની સમસ્યાઓ વિશે, કારણ કે હું રૂરલ અને અર્બન બંને પ્રકારની હજારો મહિલાઓ સાથે કામ કરી ચૂકી છું. એટલે એમની સમસ્યાઓ વિશે પણ હું ઘણા બધા અખબારોમાં હું લખતી હોઉં છું. હું પોતે જ્યારે અખબારમાં હતી ત્યારે પણ મેં કોલમો લખી છે, ફીચર આર્ટિકલ લખ્યા છે, અને પછી વાસ્તવમાં કામ કરતી થઈ ડોક્યુમેન્ટેશનનું આ વર્લ્ડ બેંક માટે મેં કીધું એ પ્રમાણે, અને પછી સંસ્થાકીય કામગીરી. તો ખૂબ ઓનેસ્ટલી તમને વાત કરું કે હવે જ્યારે હું 40 વર્ષની આજે હું પોતે થઈ છું અને હું સૌરાષ્ટ્રના એક ખૂબ નાનકડા ગામડેથી છું, તો એ પરિસ્થિતિ જે મેં બાળપણમાં જોઈ હતી અને આજે 40 વર્ષની ઉંમરે કહું તો ઘણો ફેરફાર છે. વિકાસ નથી થયો એમ આપણે ન કહી શકીએ. ગુજરાતના દરેક રાજ્યો સુધી, આપણા ગુજરાતના 33 જિલ્લાઓ છે, તો આ 33 જિલ્લાઓમાં લગભગ મારે ફરવાનું થયું જ છે, કારણ કે 2020માં પણ અમે એક ગુજરાત સરકાર સાથે મળીને એક હેન્ડ વોશિંગ કેમ્પેન કર્યું હતું, જેમાં અમે 5.5 લાખ બહેનોને આવરી લીધી હતી એક જ સાથે, એક જ દિવસે. તો મેં ખૂબ પ્રવાસ કર્યો છે, એટલે હું જાણું છું ઘણી બધી પરિસ્થિતિઓથી. પરંતુ હજી પણ આપણે જેને કહીએ ને કે પાણી, રોડ, રસ્તા, વીજળી, હેલ્થ અને હાઇજીન તેમજ એજ્યુકેશન, આમાં ઘણું બધું કરવાનું બાકી છે. ખેતીના ક્ષેત્રે પણ હજી નાના નાના ખેડૂતો જે મૂંઝાય છે, તો એમાં પણ ઘણું કામ કરવાનું બાકી છે. પરંતુ એમાં હું એમ કહીશ ચોક્કસથી કે જુઓ, જે રીતને ભારત એક આખો વિવિધતાથી ભરેલો દેશ છે, એવી રીતના ગુજરાત પણ આખો વિવિધતાથી ભરેલો એક રાજ્ય છે. તમે ડાંગ જિલ્લામાં જાઓ તો તમને આખું બધું ત્યાંનું અલગ વાતાવરણ, પરિસ્થિતિ બધું જોવા મળે. તમે નર્મદામાં આવો તો ત્યાં અલગ વાતાવરણ છે. એટલે જે શું કહેવાય, એરિયા સ્પેસિફિક સમસ્યાઓ ઘણી છે આપણે ત્યાં. નો ડાઉટ વિકાસ થયો છે, પરંતુ હજી પણ જે ઇન્ટિરિયર પોકેટ્સ છે, ખૂબ અંદરના જે ગામડાઓ છે, ત્યાં સુધી હજી સમસ્યાઓનું સમાધાન પહોંચવાનું બાકી છે. સોનલજી, અત્યારે આપણે જે કરીએ છીએ એમાં ટ્રાઇબલ વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે કઈ રીતે આપણે આગળ જઈ રહ્યા છીએ અને કઈ રીતે આજે આપણું શક્તિ ફાઉન્ડેશન છે એ કઈ રીતની આખી તેમને બાળકોથી લઈને તેમનો સર્વાંગી વિકાસ કઈ રીતે થાય, કઈ રીતે કઈ જગ્યાએ અત્યારે કાર્યરત છે? અમે હળપતિ સેવા સંઘ અને વેડશી પ્રદેશ સેવા સમિતિ નામની 2 ગાંધીયન સંસ્થાઓ સાથે જોડાયેલા છીએ. એમની કુલ મળીને 68 આશ્રમ શાળાઓ અમે દત્તક લીધી છે. તો આ આશ્રમ શાળામાં અમે હેલ્થ, હાઇજીન અને એજ્યુકેશનના અલગ અલગ પ્રોજેક્ટ્સ ચલાવીએ છીએ. જેમ કે જ્યાં જરૂર છે ત્યાં અમે આશ્રમ શાળામાં સ્કૂલ બાંધી આપી છે, દીકરીઓ માટે હોસ્ટેલ બાંધી આપી છે. હોસ્ટેલ એટલા માટે કારણ કે જો દીકરીઓ માટે હોસ્ટેલ ન હોય તો ત્યાં રહેવાની, ખાવાની સુવિધા ન હોય તો દીકરીઓને આ આદિવાસીઓ ભણવા નથી મૂકતા. અને ખાસ કરીને જે શેરડી કામદારો છે એમના બાળકો અને આજે છૂટક ખેત મજૂરી કરતા અને શું કહેવાય, એક પ્રકારની રખડીને જીવન જીવતા એવા જે આ આદિવાસીઓ છે, એમના બાળકો આશ્રમ શાળાઓમાં ભણે છે. તો અમે શાળાઓના મકાન બાંધ્યા છે, આશ્રમ શાળાઓમાં અમે હોસ્ટેલ બાંધી છે દીકરીઓ માટે, ટોયલેટ બાથરૂમ બાંધ્યા છે. 10મા અને 12માના જે આ દીકરા દીકરીઓ, આદિવાસી દીકરા દીકરીઓ ભણી છે, એમને ખાસ પ્રકારનું લિટરેચર આપીએ છીએ,
ભણવાનું મટીરિયલ આપીએ છીએ કે એ લોકો જૂના ક્વેશ્ચન પેપર સોલ્વ કરે, અપેક્ષિત ગાઈડ આ બધા સાથે એ સારા ટકાવારી સાથે પાસ થાય એ માટે અમે લોકો એમને પ્રેરિત કરીએ છીએ. 7,500થી વધારે દીકરીઓને સેનેટરી પેડ અમે દર મહિને આપીએ છીએ, ફ્રી ઓફ કોસ્ટ ડોનેટ કરીએ છીએ. અમારા પોતાના 6 આશ્રમ શાળાની અંદર અમારા સેનેટરી પેડ યુનિટો ચાલે છે, જેમાં દીકરીઓનું સ્કિલ ડેવલપમેન્ટ થાય છે અને એ લોકો એમાંથી કમાઈ પણ છે કે અને આ પૈસા એ લોકો પોતાના ફર્ધર એજ્યુકેશનમાં એનો ઉપયોગ કરે છે. આ સિવાય અમે સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ આપ્યા છે, મ્યુઝિક ઇક્વિપમેન્ટ્સ આપ્યા છે બાળકોને કે એમનો સર્વાંગી વિકાસ થાય, અને આવી અનેક પ્રવૃત્તિ અમે આ આશ્રમ શાળાઓની અંદર કરીએ છીએ. સોનલજી, અત્યારે તો લોકોને અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ એવું જ છે કે દીકરા દીકરી એટલે ભણ્યા વગર ઉદ્ધાર નથી. ત્યારે તેમાં જોવા જાય તો અત્યારે જે દીકરા દીકરીઓનો રેશિયો હોય છે એમાં કઈ રીતે છે અત્યારે હાલની પરિસ્થિતિથી? અત્યારે છે દીકરા અને દીકરીઓની, આમ તો આપણે જો રેશિયોની વાત કરીએ તો સ્વાભાવિક છે કે જે પેલું દીકરો હોવાની જે ઝંખના છે મા બાપની એ તો આજે પણ છે જ. અને આદિવાસી વિસ્તારોમાં પણ સ્વાભાવિક હોય કે ભાઈ બધે જ, આ તો શહેરી હોય કે આદિવાસી, આમાં કોઈ ભેદ ન હોય, દીકરાની ઝંખના તો હોય જ. અને આપણે ત્યાં પણ હા એક વસ્તુ છે કે દીકરો દીકરી બંને હોય તો જ્યારે ગરીબી હોય કે આર્થિક અસુવિધા હોય, અગવડ હોય, તો પહેલી પ્રાથમિકતા દીકરાને આપવામાં આવે છે. જેમ કે હું તમને વાત કર્યું કે ભાઈ દીકરાને ભણાવવું કે દીકરીને ભણાવવું, ઓછી આવકમાંથી જ્યારે પૂરું કરવાનું હોય મા બાપને, ત્યારે એ લોકોને એમ થાય કે દીકરી તો પરણીને સાસરે જવાની છે, એટલે દીકરાને ભણતરમાં વધારે ખર્ચો કરવાની માનસિકતા આજે બધે જ છે. સરકારની જે યોજના છે ભણશે ગુજરાત, રમશે ગુજરાત, ત્યાં કેવી રીતે જોઈ રહેશો અથવા તો સરકારે કરવા જેવું તમને શું લાગતું હોય કે જે પસાત જે એરિયા વિસ્તારમાં તમારું કામ છે ત્યાં શું ખૂટતું હોય એવું છે કે સરકારે ખરેખર કરવું જોઈએ એવું? ઘણીવાર અમે ચર્ચા કરતા હોઈએ છીએ અમારી ટીમ સાથે. અમે જ્યારે પ્રવાસ કરીએ છીએ તો મેં કીધું એ પ્રમાણે કે જેવી રીતના ભારત એક આખો ડાયવર્સિફાઈડ દેશ છે, એવી રીતના ગુજરાતના દરેક જિલ્લાની પોતાની સમસ્યાઓ છે. હું પોતે NSDC સાથે સંકળાયેલી છું, નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. તો NSDC જે છે એના અધિકારીઓ સાથે અમે જ્યારે દક્ષિણ ગુજરાતમાં પ્રવાસ કરતા હતા ત્યારે અમને એવા ઘણા અનુભવો થયા કે ભાઈ સ્કિલ ડેવલપમેન્ટની વાત કરીએ, અત્યારે આપણે ભણતર અને સ્કિલ આ બંનેની જરૂર છે. કારણ કે જે એકમાત્ર શિક્ષણ છે કે જે પુસ્તક જ્ઞાન જેને કહીએ છીએ અને ડિગ્રી લેવાની જે વાત છે, તો એનાથી આજનો સમય એવો છે કે માત્ર પુસ્તકીયું જ્ઞાન લેવાથી કે ડિગ્રી લેવાથી નહીં મેળ પડે. આજના ગુજરાતના આપણા યુથને, યુવાનોને આપણે ચોક્કસ એવું કહેવું જોઈએ કે તમે ભણતા ભણતા એક સારું સ્કિલ પણ ડેવલપ કરો, સો દેટ તમારી એક વેલ્યુ એડિશન થાય, તમારું CV, તમારા બાયોડેટાની અંદર આ વસ્તુની વેલ્યુ વધે. એટલે ભણતા ભણતા તમારે કોઈ પણ ઇતર પ્રવૃત્તિ કરવી જોઈએ. લેખન કાર્યમાં રસ હોય તો લેખન કરો, તમને બોલવાનું ગમતું હોય તો એ પ્રમાણે તમે એની અંદર આગળ વધો. બીજા એવા ઘણા બધા નાના નાના કોર્સિસ આપણે ત્યાં ચાલે છે, ભલે તમે ITના કોર્સિસની વાત કરો, હાર્ડવેર, નેટવર્કિંગ, આ તે અત્યારે તો AIનો જમાનો છે, તો એ AIની અંદર તમે નાના નાના કોર્સિસ કરો અને કઈ રીતે તમે જાતે કમાતા થાવ કે જેથી તમારો આત્મવિશ્વાસ વધે જીવનમાં આગળ વધવા માટે. કારણ કે નોકરી કરશો આગળ જઈને તમારું ડેવલપમેન્ટ કરવા માટે, ત્યારે ત્યાં જે તમને અનુભવો થવાના છે તો એ ઘણા બધા નવા હશે, એમાંથી ઓવરકમ થવું, શીખવું. એના કરતાં જ્યારે તમે ભણતા ભણતા જ આ બધામાં આગળ વધશો ને તો તમે એક બમણા આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધી શકશો. સોનલજી, તમે સેનેટરી પેડનું એક ઉમદા કાર્ય કર્યું, કારણ કે આજની એક યુવતી, એક દીકરીની એક જરૂરિયાત છે અને તેમાં તમે એક અંતરિયાળ વિસ્તારમાં આ રીતે સેનેટરી પેડનું વિતરણ અને એના ઉપર સેનેટરી પેડ ઉપર કામ કરવું કઈ રીતનું તમે જોઈ રહ્યા હતા, કેવી રીતે હવે આગળ એમાં સેનેટરી પેડમાં આપણે કામ કરી રહ્યા છીએ? જે સેનેટરી પેડ મેકિંગ યુનિટો અમે ચલાવીએ છીએ અને ફ્રી ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ, આ મારો એકચ્યુઅલી કામ કરવાનો વિષય હતો જ નહીં, પણ અમે જે રીતે આ ગામડાઓમાં અંદર કામ કરતા થયા અને આ આશ્રમ શાળાઓની અંદર જ્યારે હું દીકરીઓની જોતી, એક વખતની ઘટના મને બહુ સારી રીતે યાદ છે કે ચોમાસાનો સમય હતો ને હું આવી જ કોઈ એક અંતરિયાળ આશ્રમ શાળામાં અમે કંઈક આપવા માટે ગયા હતા કે ખબર નહીં, અમે કોઈ શિક્ષકો સાથે કંઈ અમે ચર્ચા કરવા માટે ગયા હતા. તો ત્યાં બાથરૂમ મારે જવું હતું અને હું ગઈ તો બાથરૂમના કોર્નરમાં બહુ જ ખરાબ વાસ આવી રહી હતી. તો ત્યાં સ્વાભાવિક છે કે મેં જોયું કે એક દોરી ઉપર ઘણા બધા કટકા સુકાતા હતા. સ્વાભાવિક છે કે એ જે દીકરીઓ માસિક ધર્મમાં આવી હતી એમણે પોતાના કટકા ધોઈને ત્યાં સૂકવેલા હતા અને એ આખો કોર્નર જ ખૂબ ગંદાતો હતો. એટલે અમારી આશ્રમ શાળાઓમાં છે ને ગૃહમાતા હોય છે, જેવી રીતના આપણે પ્રિન્સિપલ કહો, આચાર્ય કહો, તો એ ગૃહમાતાને મેં કીધું કે એ કેટલી ખરાબ વાસ આવે છે એમ. તો કે બેન પણ એ તો હવે સ્વાભાવિક છે કારણ કે ચોમાસામાં આમ પણ વરસાદ આ બધા એરિયાઝમાં ખૂબ પડે જંગલ વિસ્તારોમાં
ઉનાળામાં અને તડકો નીકળે નહીં તો આ કટકા કેવી રીતે સુકાય? એટલે મેં કીધું પણ કટકા ના સુકાય તો પછી આ ફેંકી દે, આ લોકો શું કરે? અને પછી બીજા વાપરે તો કે બી નહીં, તો એ ડિપેન્ડ એમ, કારણ કે સારા કપડાં જ પહેરવા માટે તમારી પાસે ન હોય તો આ બધા કટકા, અને સ્વાભાવિક છે કે એ તમારી પાસે એવા ન હોય તો ઘણીવાર આ લોકો ભીનાના ભીના યુઝ કરે. ઘણીવાર શું કરે કે ધુએ ન ધુએ અને કબાટ નીચે નાખી દે અને પછી તો નેક્સ્ટ મંથ જ પાછા વાપરવાના હોય. એટલે આવી રીતના એ લોકો કરતા હોય. પછી એવું પણ જાણવા મળ્યું કે આપણી ઘણી બધી એવી ગરીબ દીકરીઓ છે આ આદિવાસી આશ્રમ શાળાઓની કે સેનેટરી પેડ તો ઠીક પણ અંડરવેર પણ નથી હોતા એમની પાસે. તો આ બધું સાંભળીને મને થયું કે આ પણ એક મુદ્દા ઉપર કામ કરવું જોઈએ. એટલે શરૂઆતમાં જ્યારે અમારા પોતાના યુનિટ નહોતા સેનેટરી પેડના, ત્યારે અમે બહારથી ખરીદી લાવીને આ દીકરીઓને ડિસ્ટ્રીબ્યુટ કરતા. પછી અમે વિચાર્યું કે કેમ નહીં આ લોકોને શીખવાડીએ કે જુઓ પેડ આ રીતે બને. તો અમે સેનેટરી પેડના પોતાના યુનિટો શરૂ કર્યા. આજે અમારા 6 યુનિટ છે: સુરત, તાપી, વલસાડ, ડાંગ, ભરૂચ અને નર્મદા. એમાં અમે 6 આશ્રમ શાળાની અંદર આ યુનિટો ચલાવીએ છીએ. એટલે 2 હેતુ છે: એક, દીકરીઓનું સ્કિલ ડેવલપમેન્ટ પણ થાય, 2 પૈસા કમાતી થાય તો એ પૈસા એ પોતાના ફર્ધર એજ્યુકેશનમાં વાપરે અને પોતે પણ પેડ વાપરતી થાય, એનામાં માસિક ધર્મ વિશે વધુ જાગૃતિ આવે. સોનલજી, એક પત્રકારથી લઈને રેડિયો કે વર્લ્ડ બેંક જવામાં કામ કર્યું, તમે આ આખી તમારી જર્નીમાં તમને શું એવું મહત્વનું પાછું ગમ્યું એ આપણા દર્શકોને જણાવો કે શું તમને એવું ખાસ જે હોય કે લોકો યાદ કરે? વેલ, બહુ આમ તો ફેસિનેટિંગ જર્ની રહી છે મારી અત્યાર સુધીની. ઘણી બધી જગ્યાએ વાતચીત થતી હોય છે કે તમે નોકરી છોડી, કોર્પોરેટમાં હું ખૂબ સારું કમાતી હતી, જ્યારે આ બધું છોડીને સંસ્થા ચાલુ કરવી અને એક એવું કાર્યક્ષેત્ર પસંદ કરવું કે જેનો તમને પહેલાં કોઈ અનુભવ નહોતો અને તદ્દન એક નવું ક્ષેત્ર આ રીતે કામગીરી માટે પસંદ કરવું, તો આ બધું ચેલેન્જિંગ છે, ચેલેન્જિંગ હતું એમ કહી શકાય. કારણ કે હું આ એરિયામાં ક્યારેય ગઈ નહોતી. એટલે સૌથી પહેલાં તો મારો સ્વીકાર, એક બહારની વ્યક્તિ અમારા એરિયામાં કેમ આવે છે, એનો આવવાનો હેતુ શું છે, એ અમને કેમ મદદ કરવા માંગે છે, એ ત્યાંના જે આદિવાસી વિસ્તારના જે લોકો છે એમને સમજાવવું. ધીરે ધીરે એમણે મારો એક મિત્ર તરીકે, એક સખી તરીકે સ્વીકાર કર્યો અને પછી આ બેન તો નિયમિત આવે છે અમારા એરિયામાં, અમારા ખબર અંતર પૂછે છે, અમને સરકારી યોજનાઓ આપવામાં મદદ કરે છે, અમને બીજી પણ ઘણી બધી મદદ કરે છે. આવું એમને લાગ્યું કે આ તો નિયમિત આવે છે તો ચાલો આમનો હેતુ સારો હશે. એટલે એક કુટુંબીજન તરીકે એમણે મારો સ્વીકાર કરવાનું શરૂ કર્યું અને મારું કામ એ રીતે સરળ થયું. ઘણીવાર એવું થાય કે અન્ય પ્રકારના એવા તત્વો પણ મળતા કે જેમને એવું લાગે કે ભાઈ અમારા એરિયામાં બહારના લોકો આવીને આવું વિકાસનું કામ કરે છે, એટલે બધાને બધું ન ગમતું હોય. ત્યારે પણ થોડાક એવા અનુભવો થયા. પણ ધીરે ધીરે કામ મારું સરળ થતું ગયું, ટીમ અમારી મોટી થતી ગઈ. આજે 12 જિલ્લામાં અમે કામ કરીએ છીએ ગુજરાતમાં. આ કામગીરી આગળ જતાં આખા ગુજરાતમાં થાય અને દેશના બીજા એવા આદિવાસી રાજ્યો છે કે જ્યાં પણ અમારે આ કામગીરી કરવી છે. પણ હા, હું એક વસ્તુ ચોક્કસ કહી કે મારામાં ધીરજ ખૂબ આવી. હું પોતે મારા શું કહેવાય કે બહુ ધીરજવાન વ્યક્તિ નહોતી શરૂઆતથી, પણ ધીરજનો ગુણ વિકસાવવામાં મને અને ક્રિટિકલ થિંકિંગ જે છે એક શીખવાડવામાં મને આ મારું જે ક્ષેત્ર છે, NGOનું ક્ષેત્ર કહો કે રૂરલ ડેવલપમેન્ટ કે ટ્રાઇબલ ડેવલપમેન્ટનું ક્ષેત્ર કહો, એણે મને ખૂબ મદદ કરી મારા પોતાના વ્યક્તિત્વ વિકાસમાં. હું બીજાનો વિકાસ તો શું કરવાની હતી, પણ મારું પોતાનું વ્યક્તિત્વ વિકાસમાં મને આ જે મારી કામગીરી છે એણે મને ખૂબ મદદ કરી અને મને એક સારી વ્યક્તિ બનાવી, એવું હું ચોક્કસ કહી શકું. સોનલજી, એક નાના એવા ગામડામાંથી આવે છે અને ત્યારે પરિવારની પણ તમારી પાસે એક નોકરી કરતી એક દીકરીને ભણાવી ગણાવી અને જ્યારે ડૉક્ટરની ડિગ્રી બાદ પત્રકારમાં હોય, રેડિયો હોય અને જે વર્લ્ડ બેંક રીતે કામ કરે, ત્યારે ફેમિલીએ આ એક સેવાકીયનો ભેગ પહેર્યો, ત્યારે તમને શું ફેમિલી તરફથી કેવો પ્રતિસાદ? મારે બહુ મારા સદનસીબે મારો પરિવાર જે છે એ શરૂઆતથી ખૂબ સપોર્ટિવ રહ્યો છે. ભણતર માટે પણ એમણે ખૂબ મને સહયોગ આપ્યો. મારા ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, MPhil, PhD સુધીની મારી યાત્રા બહુ સરળ રહી. એમાં મારા જ્યાં હું કામ કરતી હતી, મારા એ તમામ જે પ્રોપરાઇટર્સ મારા જે હતા એમણે પણ મને ખૂબ સહયોગ આપ્યો. તો સ્વાભાવિક છે કે પરિવારના સહયોગ વગર કોઈ પણ આવું માઇલસ્ટોન અચીવ કરવું શક્ય નથી હોતું. એટલે પરિવાર ખૂબ સહયોગી રહ્યો અને જ્યારે એમને ખબર પડી કે હું એક સંસ્થા ચાલુ કરીને આ પ્રકારે સેવાનું કામ કરવાની છું, તો પણ એમને એટલા માટે મારામાં વિશ્વાસ હતો કારણ કે મારી અત્યાર સુધીની જે કારકિર્દી એક પત્રકાર તરીકેની કહો કે વિદ્યાર્થી જીવન પણ મારું ખૂબ સારું રહ્યું હતું. ખૂબ સારી ટકાવારી હું લાવતી હતી, મોસ્ટલી સ્કૂલ કોલેજમાં પહેલો જ નંબર આવતો હતો. એટલે મારા ભણતર વિશે કે મારી ઇનર વેલ્યુઝ કે મારી તાકાત વિશે તો એમને શંકા હતી જ નહીં, પણ એમને એ જ હતું કે તારે ધીરજ વિકસાવવી પડશે. મેં કીધું કે થોડોક મારો ગુસ્સાવાળો
વાળો સ્વભાવ ને એ જે હતું એ ધીરે ધીરે મારા શું કહેવાય કે એ અમુક ગુણો દૂર કરીને અને મને વધુ સારું વ્યક્તિત્વ આપવામાં મને જે આ મારા ક્ષેત્રએ મદદ કરી, તો મારા પરિવારને પણ એ જ હતું કે જો તમે ધીરજથી આગળ વધશો તો ચોક્કસથી તમને લોકોનું કામ કરવામાં આનાથી મદદ મળશે. અને મારો જે પરિવાર છે, મારા જે દાદી હતા, અમે નાનપણથી એમની આંગળી પકડીને ગુરુદ્વારામાં જતા અને ત્યાં અમે ખૂબ સેવા કરી છે. એટલે મારા એ જે સેવાકીય ગુણો છે એ મારા લોહીની અંદર આવ્યા છે એવું તમે કહી શકો. એટલે સેવાનું ક્ષેત્ર જે છે એ પરિવારના સહયોગ વિના શક્ય નથી બનતું. એટલે મને આવો ખૂબ સહયોગી પરિવાર મળ્યો છે, એના માટે હું ખરેખર ઈશ્વરની આભારી છું. ડૉક્ટર સોનલ હવે અત્યારે આ મુકામ પત્રકારથી લઈને શક્તિ ફાઉન્ડેશનના ફાઉન્ડર ગુજરાતભરમાં કામ કરવું છે, પણ હવે શું તમારું એવું સપનું છે એ કહેશો? કારણ કે હવે તમે જે પ્રમાણેની સેવાકીય ભેગ પહેરી લીધો છે અને તે કરી રહ્યા છો, પરંતુ તમારું હવે આ મુહિમ ટ્રાઇબલ વિસ્તારમાં કે પૂરા ગુજરાતભરમાં શું કહેશો? અત્યારે જે અમે 12 જિલ્લામાં કામ કરીએ છીએ, સૌથી પહેલાં તો ગુજરાતની અંદર 33 જિલ્લા છે, જેમાંથી 14 ટ્રાઇબલ જિલ્લા છે. તો આ 14 ટ્રાઇબલ જિલ્લા અમારે કવર કરવા છે અમારા પ્રોજેક્ટ સાથે, અમારી સેવાકીય પ્રવૃત્તિ સાથે. પછી ગુજરાતના દરેક જિલ્લાની અંદર જ્યાં પણ એવા ઇન્ટિરિયર પોકેટ્સ છે, પછી ભલે ટ્રાઇબલ ન હોય પરંતુ જે અંતરિયાળ વિસ્તારો છે, અંતરિયાળ ગ્રામીણ વિસ્તારો છે, ત્યાંની જે સમસ્યાઓ જે છે તેને સોલ્વ કરવામાં, એટલે કે હેલ્થ, હાઇજીન, એજ્યુકેશન, સ્કિલ ડેવલપમેન્ટ કે લાઇવલીહુડ, આની કોઈ પણ સમસ્યાઓ હોય તો એને સોલ્વ કરવામાં અમારી ટીમ, શક્તિ ફાઉન્ડેશનના જે અમારા મિત્રો છે, અમે કઈ રીતે સરકારને પૂરક બનીને કામ કરી શકીએ એના ઉપર અમારો વધુ ભાર રહેશે. સાથે સાથે અમે સરકારના એસ્પિરેશનલ બ્લોક્સ છે, ગુજરાતના 11 જિલ્લાની અંદર અમુક એવા ઇન્ટિરિયર આદિવાસી પોકેટ્સના તાલુકાને એસ્પિરેશનલ બ્લોક્સ જાહેર કરવામાં આવ્યા છે. તો અમે એ એસ્પિરેશનલ બ્લોક્સમાં પણ અનેક પ્રકારની આ કામગીરી અમે કરવા માંગીએ છીએ. સાથે બીજા એવા આદિવાસી બીજા રાજ્યો જે છે, જેમ કે ઝારખંડ છે, તો ઇવન મધ્યપ્રદેશ છે, ઉત્તર પ્રદેશ છે, કે જેની અંદર આપણે થોડાક આ બાજુના પણ આસામ ને બાજુની પણ આપણે વાત કરીએ કે જ્યાં જ્યાં ઇન્ટિરિયર આદિવાસી વિસ્તારો છે, તો ત્યાં પણ અમે કામગીરી અમારી ફેલાવવા માંગીએ છીએ. સોનલજી, શક્તિ ફાઉન્ડેશનને લઈને હવે તમને છેલ્લે આવા લોકો તમારી સાથે, તમને કેવા લોકો સપોર્ટમાં આવે કે તમારું સપનું, તમારું જે ડ્રીમ છે કે તમે એ લોકોના ઉત્થાન માટે જલ્દીથી જલ્દી આવે, તો કેવા લોકોને તમે અપીલ કરશો કે તમારી સાથે જોડાય? જો આમ તો કોઈ પણ સેવાનું કામ હોય કે કોઈ પણ કામ હોય, સારી ટીમ વિના તો એ શક્ય બનતું જ નથી. જેમ કે અમારી શક્તિ ફાઉન્ડેશનની તમને વાત કરું તો મારી સાથે 11 ટ્રસ્ટીઓ છે. હા, પણ મારા સિવાયના બાકીના બધા વર્કિંગ પ્રોફેશનલ છે, એટલે તેઓ એટલો સમય નથી આપી શકતા. પરંતુ અમે જે પણ ગામડાઓની અંદર, તાલુકામાં અમે કામ કરીએ છીએ, તો ત્યાં કમ્યુનિટી લીડર્સ, સરપંચો, સરકારી ઓફિસો જે છે, એમના સહયોગ વિના આ કામગીરી સરળ નથી થતી. તો મારી અપીલ છે આ માધ્યમ દ્વારા જે પણ મિત્રો અમને જુએ છે કે અમારું કામ અમને સરળ કરવામાં મદદ કરો. એ પછી તન, મન, ધન કોઈ પણ રીતે શક્ય બની શકે છે. જેમ કે અત્યારે અમે CSR દ્વારા કામ કરીએ છીએ, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડ જે છે, એ જે કોર્પોરેટ્સ દ્વારા અમારી સંસ્થાને, શક્તિ ફાઉન્ડેશનને આપવામાં આવે છે, તો એના દ્વારા અમે વિવિધ પ્રોજેક્ટ્સ ચલાવીએ છીએ, હેલ્થ, હાઇજીન, એજ્યુકેશન, સ્કિલ ડેવલપમેન્ટ અને લાઇવલીહુડના. તો તમે કોઈ નવા આઈડિયાઝ અમારી સાથે શેર કરી શકો, તમે ફંડિંગ દ્વારા અમને મદદ કરી શકો, તમે તમારા રિસોર્સિસ દ્વારા મદદ કરી શકો. જેમ કે કશે તમારી ઓફિસીસ હોય, તમારા માણસો હોય, તમારા લીડર્સ હોય, તો ત્યાં અમને કનેક્ટ કરવામાં અમને મદદ કરી શકો. તો આ રીતે કોઈ પણ રીતે તમે અમારી સાથે જોડાઈ શકો છો. બિલકુલ, આભાર સોનલજી. થેન્ક યુ સો તો આ મચ. ડૉક્ટર સોનલ રોચાણી, અને તેઓ એક મહિલા સશક્તિકરણનું એક ઉત્તમ ઉદાહરણ, અને જે મહિલાઓ માટે, બાળકો માટે જે પ્રમાણેનું કામ કરી રહ્યા છે, ત્યારે આ શખ્સિયતમાં આવા અનેક લોકોને આપણે બતાવતા હોઈએ છીએ કે પોઝિટિવ વાત કઈ રીતે સરકાર સાથે તાલમેલ મલાવી અને સંસ્થા, NGOના માધ્યમ થકી સેવાનું ભગીરથ કામ કરી રહ્યા છે. તેવા ડૉક્ટર સોનાલી રોચાણી જે આપણી સાથે સ્ટુડિયોમાં હતા, અને તેમણે કેટલીક રસપ્રદ વાત કરી, કેટલીક જાણવા જેવી વાતો કે લોકોએ પોતાના જીવનમાં ઉતારવા જેવી વાત કરી. એટલે આ રીતે નવા વ્યક્તિ સાથે શખ્સિયતમાં મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.